નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના રામોલ 200 ફૂટ રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક વડુ તળાવની પાળે કાચા ઝૂંપડામાં બેફામ કાર ઘૂસી જતા અફરાતફરી થઈ હતી। મોડી રાત્રે નશાખોર કાર ચાલકે રામોલના વડુ તળાવના નવીનીકરણને લઈને તે કામમાં જોડાયેલા અને ઝૂંપડામાં જ રહેતા આદિવાસી શ્રમિકો નિંદરમાં હતા તે જ સમયે મધરાતે 12:15ના સુમારે અલ્ટો કારે 5 વ્યક્તિ ઉપર ગાડી ચડાવી દીધી હતી। મુકેશ ડામોર નામના પુરુષ અને તેમના પરિવારના 2 નાના બાળકો સહિત 5 વ્યક્તિઓને અડફેટે લેતા તેઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાની સાથે અન્ય વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। જ્યારે મહામહેનતે કારને હાજર લોકોએ ઝૂંપડાના પતરામાંથી હટાવીને બહાર કાઢી હતી અને નશાખોર કાર ચાલકને ઢમઢોર્યો હતો। रात में 12 बजे गिला था। हाँ। गई रात में तो 12 बजे गाड़ी आई अचानक तो धड़म से बाहर निकली गई। मुकेश ने डामोर ने घर में से बाहर निकली गई। કેટલા જણા વાગ્યું? 5 જણા લગી છે। કેટલા જણા સૂતા હતા? તો 10 જણા નીકળ્યા હતા। 5 જણા લગ્યું અને બીજા ઘસી ગયા। કેટલું નુકસાન? नुकसान तो एक मुकेश डामोर ने लगी पैर में लगी तो खबर नहीं, पैर दूसरी है तो खबर नहीं। કેવો ડર લાગ્યો હતો કાલ રાત્રે આથી? ડર કેવો લાગ્યો? ઊંઘમાં હતા, ડર કેવો લાગ્યો? डर तो लगे बहुत। અચ્છા, ઓકે। ઈજા પહોંચી છે, શું કાર્યવાહી? ગઈ તારીખ 15/12/25ના રાત્રિના 23:45 વાગ્યાના અરસામાં રામોલ ગામ પાસે વડુ તળાવ એએમસીનું કામ ચાલતું હતું। તેના મજૂરો જે શ્રમિકો રહેતા હતા એ છાપરાની અંદર એક અલ્ટો 800 ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલો છે, જેની અંદર મુકેશભાઈ ડામોર પરિવારના 5 જણા અને ઈજા થયેલી છે, જેમાં 2 લોકોને ફ્રેક્ચર થયા છે। એક 6 વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય એક બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે। આ ગુના કામે પોલીસે તાત્કાલિક પહોંચી અને તમામને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાયેલ છે। સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધ બીએનએસ કલમ 281, 125A, 125B, 110(2), MV એક્ટ 170, 184 વગેરે મુજબનો ગુનો દાખલ કરેલ છે। આ કામના આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે। તેઓ ડ્રિંક કરેલ હોવાનું કારણે તેમના વિરુદ્ધ MV એક્ટ 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ કામે બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ જે બીજા પામનાર છે તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુનું છે। હાલ ટ્રાફિક નિયમન રાબેતા મુજબ ચાલુ છે। આ કામે જે જગ્યા ઉપર તળાવના કિનારે શ્રમિકોને રહેવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટરને સમજ કરી અને ત્યાંથી અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે। સર, આરોપી ક્યાંથી ક્યાં આવતો હતો અને ક્યાં એન્ટ્રી કર્યું? આરોપી વિરેન્દ્ર વાલેકર હાથીજણ ખાતેથી તેને માતૃશ્રીને મૂકી અને ઘરે મૂકી અને તેના મિત્ર જે સોલંકી અનિલભાઈ છે તેને તેનું આ મારુતિ અલ્ટો વ્હીકલ આપવા માટે જતો હતો। સર, આગળની તપાસ આપણે શું કરીશું? આગળની તપાસની અંદર આપણે જે સીસીટીવી ફૂટેજ છે તે તપાસના કામે મેળવનાર છે અને આરોપીના મેડિકલ ટ્રીટમેન્ટ બાદ તેને નામદાર કોર્ટની અંદર રજૂ કરનાર છે। સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ કે અગાઉ કોઈ આવી રીતે કોઈ ટ્રાફિકમાં કોઈ અકસ્માતમાં ઝડપાયું એવું ખરું? ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કેવું હોય? અગાઉ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયેલ નથી, પરંતુ અન્ય ગુનાઓ કોઈ છે કે કેમ તે માટે તપાસ હજી ચાલુમાં છે।